राज्य सरकार द्वारा कच्छ जिल्ला में शिक्षण क्षेत्रे महत्वपूर्ण पहल करवामां आवी छे। गत वर्षे जिल्ला में आश्रे 20 नवी शाळाओ शरू करवामां आवी हती। आ वर्षे वधु 5 माध्यमिक शाळाओने मंजूरी अपाई छे। उपरांत प्रथमवार एक अंग्रेजी माध्यमनी शाळाने पण मंजूरी मळी छे। भुजमां अत्यार सुधी कोई अंग्रेजी माध्यमनी सरकारी शाळा न होवाथी विद्यार्थीओने विकल्प उपलब्ध न हतो, परंतु हवे धोरण 9 અને 10 માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓને નવો લાભ મળશે। ગત વર્ષે શરૂ થયેલી 20 શાળાઓમાં જ્યાં ધોરણ 9 ચાલુ હતું ત્યાં ધોરણ 10 માટે મંજૂરી અપાઈ છે। વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અનેક શાળાઓમાં વધારાના વર્ગો શરૂ કરવાની પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે। આ પગલાઓના કારણે કચ્છમાં સરકારી શાળાઓની સંખ્યા સતત વધી રહી છે અને શિક્ષણ સુવિધાઓ વધુ સુલભ બની રહી છે। આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। राज्य सरकारना शिक्षण विभाग द्वारा गत वर्षे 20 जेटली माध्यमिक और उच्चतर माध्यमिक शाळाओ खोलवामां आवेली हती। चालू वर्षे आपणी कुल 5 जेटली सरकारी माध्यमिक शाळाओनी मंजूरी मळेली छे અને એક અંગ્રેજી માધ્યમની શાળાની પણ આપણને મંજૂરી મળી છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો ભુજ મધ્યે ભુજ ખાતે આપણે અત્યારે એક પણ અંગ્રેજી મીડિયમની સરકારી શાળા નહોતી અને રાજ્ય સરકાર તરફથી ભુજના અંદર આ વખતે 9 અને 10 માટે એટલે માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ છે। એટલે કચ્છ માટે ખૂબ સારા સમાચાર છે। ખાસ કરીને ગત વર્ષે જે 20 શાળાઓ આપણી મંજૂર થયેલી હતી એના અંદર 19 શાળાઓના અંદર એ ધોરણ 9 ચાલુ હતું એમાં 10ની મંજૂરી મળી છે અને ત્યાં આપણી જે માંડવીની એક આપણી શાળા કે જ્યાં 11માની મંજૂરી મળી હતી ત્યાં 12મા ધોરણ માટેની પણ મંજૂરી મળી છે। ખાસ કરીને એક મુંદ્રાનું ઇન્ટિરિયર ગામ બ્રાહ્મણિયા એના અંદર જે 10મા ધોરણ પછી ડ્રોપઆઉટની સંખ્યા વધુ હતી ત્યાં 11મા ધોરણની મંજૂરી આપણે ખાસ કિસ્સાના અંદર ગ્રાન્ટેડના અંદર મંજૂરી મળી છે। એટલે ત્યાં લગભગ ત્યાં ડ્રોપઆઉટનો પ્રશ્ન નહીં રહે। એ જ રીતે રાપરની ઇન્ટિરિયર શાળા ગેડી કે જેના અંદર પણ આપણે એ લોકોની માગણી હતી એટલે ત્યાં 10મા પછી ડ્રોપઆઉટ થતો હતો એટલે ત્યાં પણ આપણે 11મા ધોરણની મંજૂરી આપી છે। અને જે શાળાઓના અંદર વિદ્યાર્થી સંખ્યાઓ વધ્યા હતા ત્યાં પણ આપણે વર્ગ વધારાની મંજૂરી આપી છે। એટલે ખાસ કરીને છેલ્લા 2 વર્ષના અંદર કચ્છના અંદર આપણી સરકારી શાળાઓની સંખ્યા વધી રહી છે। હમણાં જ આપણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અંદર શિક્ષકોની ભરતી કરી છે આપણે અને વેઇટિંગના અંદરથી જે આ નવી શાળાઓ જે ખુલી છે એના અંદર પણ આપણે શિક્ષકો મૂકી અને આપણે આ જ વર્ષે આપણે શિક્ષણ કાર્ય કરાવીશું અને ખૂબ હજુ પણ આપણે ત્યાં આગળ જે સ્કૂલોના અંદર જે માગણીઓ છે એ સંદર્ભે આપણે દરખાસ્તો કરેલી છે અને એના અંદર પણ ટૂંક સમયના અંદર એ નવી શાળાઓ મંજૂર થઈને આવશે।